ભારતના યુવાનો પોતાને કોકરોચ કેમ કહેવા લાગ્યા? શું છે કોકરોચનું રાજકારણ? આ કોઈ મજાક છે કે પછી કોઈ નવી ક્રાંતિ, નવી પેઢીની નવી રાજનીતિ? શું છે સરકાર માટે ખતરનાક? તો ચાલો જાણીએ આ કોકરોચ જનતા પાર્ટીના મીમ્સથી માંડીને મહાક્રાંતિ સુધીની સફર. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સતાશમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજના ડિજિટલ યુગમાં જ્યારે રાજકારણ અને સોશિયલ મીડિયા એકબીજામાં પડી ગયા છે, ત્યારે ભારતના લોકશાહી ઇતિહાસમાં એક એવી ઘટના બની છે કે જેણે દિલ્હીના સત્તાના ગલિયારાઓથી લઈને ગામડાના યુવાનના સ્માર્ટફોન સુધી હલચલ મચાવી નાખી છે. શું તમે ક્યારે વિચાર્યું કે એક નાનકડું જીવ એટલે કે કોકરોચ બંધો ભારતના રાજકારણમાં આટલો મોટો વિવાદ અને એક નવી ક્રાંતિનું પ્રતીક બની જશે? આ વાતની શરૂઆત ભલે એક કટાક્ષ કે પછી એક મીમ્સથી થઈ હોય, પરંતુ આજે તે ગંભીર પરિવર્તનની પૂર્વ સંધ્યા જેવી ભાસી રહી છે. આ વિડીયોમાં આપણે ઊંડાણપૂર્વક ઉતરીશું એ સમજવા માટે કે કેવી રીતે ન્યાયતંત્રની એક ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPને જન્મ આપી દીધો, અને શા માટે પ્રખ્યાત રાજકીય વિશ્લેષકો પણ આને માત્ર એક મજાક નહીં પરંતુ દેશના યુવાનોના દબાયેલા આક્રોશનો લાવો માની રહ્યા છે. આ માત્ર એક રાજકીય પક્ષની વાત નથી, આ વાત છે બેરોજગારીની, આ વાત છે કાયદાકીય પ્રતિબંધોની, આ વાત છે બદલાતા સમયના નવા વ્યાકરણ એટલે કે મીમ્સ કલ્ચરની. તો ચાલો આ અનોખી રાજકીય સફરની શરૂઆત કરીએ, જે કદાચ આવનાર સમયમાં ભારતના ચૂંટણી ઢંઢેરાની વ્યાખ્યા જ બદલી શકે છે. આજે ભારતના રાજકારણમાં એક અજીબ શબ્દ સૌથી વધુ ચર્ચામાં છે, કોકરોચ. જી હા, એ જ કોકરોચ કે જેને જોઈને મોટાભાગના લોકો ગંદકી, અંધારા અને નફરત યાદ કરે છે. પરંતુ હવે આ જ કોકરોચ લાખો યુવાનો માટે વિરોધનું પ્રતીક બની ગયો છે. એક એવો પ્રતીક કે જેને કોઈ રાજકીય પાર્ટીએ બનાવ્યો જ નથી, કોઈ વિચારધારાએ તૈયાર કર્યો નથી, કોઈ મોટી સંસ્થાએ લોન્ચ કર્યો નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એક મજાક તરીકે જન્મેલો આ વિચાર હવે ભારતની રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. એમ પણ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં વિરોધ પ્રદર્શનોના અનેક પ્રકારો આપણે જોયા છે. ક્યારેક રસ્તાઓ પર આંદોલનો થયા છે, તો ક્યારેક સંસદમાં ઘેરાવો પણ થયા છે. પરંતુ 2026ના આ સમયગાળામાં વિરોધની એક નવી અને અણધારી ભાષા જન્મી છે, જેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી. અને સૌથી રસપ્રદ વાત અહીંયા એ છે કે આખી કહાનીની શરૂઆત માત્ર એક ટિપ્પણીથી થઈ હતી. જી હા, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ઘટનાની જડમાં જઈએ તો આ મામલો સુપ્રીમ કોર્ટની એક સુનાવણીથી શરૂ થયો હતો, જ્યાં ચીફ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા બેરોજગાર યુવાનો અને એક્ટિવિઝમ તરફ જે વળતા લોકો છે તેમના માટે કોકરોચ અને પેરાસાઇટ્સ જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેનું સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ ગયો હતો. દેશના ચીફ જસ્ટિસ દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણી, એક એવી ટિપ્પણી કે જેને કદાચ સામાન્ય રીતે બોલવામાં આવી હશે, પરંતુ એ શબ્દોએ લાખો યુવાનોની અંદર વર્ષોથી સળગતા ગુસ્સાને બહાર લાવી દીધો. અને પછી જે થયું તે આજના ભારતની સૌથી રસપ્રદ અને કદાચ સૌથી ગંભીર રાજકીય ઘટનામાં ફેરવાઈ ગયું. કોકરોચ જનતા પાર્ટી નામ સાંભળીને હસવું આવે, મીમ્સ લાગે, જોક લાગે, પરંતુ શું ખરેખર આ ફક્ત એક મજાક છે કે પછી આ ભારતના યુવાનોની અંદર ઉકળતા ક્રોધનો પહેલો વિસ્ફોટ છે? શું ભારતની નવી પેઢી હવે પરંપરાગત રાજકારણથી કંટાળી ગઈ છે? શું હવે ચૂંટણી ઢંઢેરા નહીં પરંતુ મીમ્સ લોકોના વિચારો વિશે? શું સોશિયલ મીડિયા હવે રાજકીય રેલીઓ કરતા પણ વધુ શક્તિશાળી બની ગયા છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન કે શું સરકારો ખરેખર મજાકથી ડરે છે? આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આ જ વિષયની, જે દેખાવમાં આપણને ફની લાગે છે, પરંતુ તેની અંદર છુપાયેલું સત્ય ભારતની લોકશાહી, યુવાનોની માનસિકતા, બેરોજગારી, સોશિયલ મીડિયા અને સત્તા સામેના નવા પ્રકારના વિરોધને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ માત્ર એક કોકરોચની વાર્તા નથી, આ એક આખી પેઢીની વાર્તા છે. એક એવી પેઢી કે જે ડિગ્રી લઈને પણ બેરોજગાર છે, જે દિવસભર ઓનલાઈન રહે છે, જે મીમ્સ બનાવે છે, જે સિસ્ટમ પર હસે છે, પરંતુ અંદરથી કદાચ ખૂબ જ ગુસ્સે છે અને કદાચ ખૂબ નિરાશ પણ છે. પરંતુ પહેલા સમજીએ કે આખી ઘટના શું હતી. થોડા દિવસો પહેલા એવા સમાચાર સામે આવ્યા કે સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે એવી ટિપ્પણી કરી હતી કે કેટલાક બેરોજગાર યુવાનો
પત્રકારત્વ અને એક્ટિવિઝમ તરફ જઈ રહ્યા છે અને તેમની સરખામણી કોક્રોચ અને પેરાસાઇટ સાથે કરવામાં આવી. જો કે આના બાદમાં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી કે આ ટિપ્પણી માત્ર નકલી ડિગ્રી ધારકો માટે હતી, પરંતુ લોકશાહીમાં જ્યારે જનતા પહેલેથી જ મોંઘવારી, બેરોજગારીથી પીડાતી હોય ત્યારે આવા શબ્દો તણખાનું કામ કરે છે. અને આ તણખામાંથી જન્મ્યો એક એવો ડિજિટલ વિસ્ફોટ કે જેણે સોશિયલ મીડિયા પર, જેમાં પણ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર માત્ર 5 જ દિવસમાં 1,70,00,000 થી વધુ લોકોને એકઠા કરી દીધા. પરંતુ સોશિયલ મીડિયા પર એકવાર કોઈ વાત આગની જેમ ફેલાઈ જાય છે, પછી તેને પાછી ખેંચવી સરળ નથી. અને અહીંયા પણ એ જ થયું. હજારો યુવાનોને લાગ્યું કે જે સિસ્ટમ તેમને કોક્રોચ સમજે છે અને પછી જન્મ થયો છે કોક્રોચ જનતા પાર્ટીનો. શરૂઆતમાં લોકો હસ્યા, મીમ્સ બનાવ્યા, રીલ્સ બનાવી, બાયોમાં લખ્યું પ્રોફેશનલ કોક્રોચ. બેરોજગાર પણ ગર્વ છે, 24 કલાક ઓનલાઈન, રાત્રે જ સક્રિય. પરંતુ થોડા જ દિવસોમાં આ મજાક લાખો લોકોની સાથે જોડાઈ ગયો હતો. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અભિજીત દીપકે જ્યારે આ પેજ બનાવ્યું ત્યારે કદાચ તેને પણ ખ્યાલ નહીં હોય કે તે ભારતના યુવાનોની દુઃખતી નસો પર હાથ મૂકી રહ્યો છે. આ અંગે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે યોગેન્દ્ર યાદવ, કે જેઓ ભારતના પાયાના રાજકારણને ખૂબ જ નજીકથી જાણે છે, તેઓ પણ આખી ઘટનાને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્યા છે. તેઓ કહે છે કે જ્યારે સિસ્ટમના તમામ લોકશાહી માર્ગો બંધ થઈ જાય, ત્યારે મીડિયા અને સંસ્થાઓના સત્તાના પ્રભાવ હેઠળ દબાઈ જાય, ત્યારે જનતા આ પ્રકારની વિચિત્ર અને અનપેક્ષિત જગ્યાએથી પોતાનો માર્ગ શોધે છે. ઇતિહાસ સાક્ષી છે કે 1971માં ઇન્દિરા ગાંધીની પ્રચંડ જીત પછી 1974માં જયપ્રકાશ આંદોલન છેડાયું હતું, 1980માં રાજીવ ગાંધીની અપાર બહુમતી પછી 1983માં અસમ આંદોલને માથું ચક્યું. 2009ના વિજય બાદ 2011માં અન્ના હજારેનું આંદોલન છેડાયું અને 2019ની ચૂંટણીના વિજયના 2 વર્ષ પછી ખેડૂતોનું આંદોલન શરૂ થયું હતું. જ્યારે સિસ્ટમના રસ્તા બંધ થઈ જાય છે ત્યારે પ્રજા નવો માર્ગ શોધે છે. અને આ બધું જ આ વાતનું પ્રમાણ છે કે જ્યારે સત્તા નિરંકુશ થવા લાગે છે ત્યારે પ્રજા શાંત નથી બેસતી અને નવો રસ્તો કાઢે છે. કોક્રોચ જનતા પાર્ટી યુવાનોની હતાશાની અભિવ્યક્તિ છે કે જેમાં તેઓ પોતાની જાતને આળસુ, બેરોજગાર અને હંમેશા ઓનલાઈન રહેતા ગણાવે છે. આ કોઈ મજાક નથી, પરંતુ એક એવો કટાક્ષ છે કે જે સીધો જ સત્તાના હૃદયમાં વાગે છે. સરકાર દ્વારા પક્ષના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રતિબંધ મૂકવો એ સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. કારણ કે યાદવના મતે સરમુખત્યારશાહી સૌથી વધુ મજાકથી ડરે છે. જો તમે કોઈ મજાક સહન ન કરી શકો તો તમે સ્વયં એક મજાક બની જાઓ છો. પ્રતિબંધ મૂકવાથી આ રોષ શાંત થવાના બદલે વધુ ઉગ્ર બનશે. અત્યાર સુધીમાં આ આક્રોશ માત્ર મોબાઈલની સ્ક્રીન પર હતો, પરંતુ સરકારના ડરે હવે તેને એક રાજકીય મુદ્દો બનાવી નાખ્યો છે. કારણ કે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે વિપક્ષ માટે પણ આ એક જબરજસ્ત ચેતવણી બની રહી છે. જો કરોડો યુવાનો કોઈ રાજકીય નેતાના બદલે એક મીમ્સ એકાઉન્ટને ફોલો કરી રહ્યા છે તો તેનો અર્થ એ છે કે મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષો યુવાનોની ભાષાને સમજવામાં નિષ્ફળ રહ્યા છે. આજે યુવાનો ચૂંટણી ઢંઢેરાઓ નથી વાંચી રહ્યા, તેઓ રીલ્સ અને મીમ્સ જુએ છે. અને આ બદલાયેલા સમયનું નવું વ્યાકરણ છે. જો કે આ અંગે કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે આ કોક્રોચની પાછળ એક ઊંડી આકાંક્ષા પણ છુપાયેલી છે. એક એવી આશા છે કે કોઈ તેમનો હાથ પકડે, કોઈ તેમની પીડાને સમજે, અને જો સત્તા અને વિપક્ષ આ નવી ભાષાને નહીં શીખે તો પછી તેઓ જમીન ગુમાવી દેશે. સરકાર હવે આ પ્રતિબંધને કેવી રીતે વ્યાજબી ઠેરવશે તે મોટો પ્રશ્ન છે. કારણ કે 1.25 કરોડથી વધુ લોકો પૂછી રહ્યા છે કે માત્ર એક મજાકથી તેમને આટલો ડર કેમ લાગી રહ્યો છે. આ ચળવળ હવે માત્ર સોશિયલ મીડિયા પૂરતી જ મર્યાદિત નહીં રહે, તે જમીન પરની હલચલનું પણ ડિજિટલ પ્રતિબિંબ બની રહ્યું છે. જે રીતે જમીનની અંદર લાવા ઉકળતો હોય અને અચાનક પછી ક્યાંકથી ફાટી નીકળે છે, તેમ CJP એટલે કે કોક્રોચ જનતા પાર્ટીએ ભારતના શિક્ષિત બેરોજગાર યુવાનોના મનમાં ચાલતી જે અશાંતિ છે તેનું મુખપત્ર બની ગઈ છે. જો કે કોક્રોચ જનતા પાર્ટી ભલે વાસ્તવિક પક્ષ ન બને, પરંતુ તે યુવાના મનોવિજ્ઞાન સૂચક તરીકે જરૂર બની ગયું છે. જે શબ્દ અપમાન તરીકે ઉપયોગ થયો એ જ પ્રતિકાર બની ગયો. લોકો કહેવા લાગ્યા કે હા, અમે તો કોક્રોચ છે અને તમે અમને દબાવો છો, છતાં પણ અમે જીવતા રહીશું. આ અપમાનનો સ્વીકાર ઘણી વખત હલનચલનમાં પણ જોવા મળે છે. હાસ્યામાં ધકેલાઈ ગયેલા જે જૂથો છે તે ઘણીવાર અપમાનને ઓળખાણ બનાવી લે છે.
જેથી કરીને શરમ શક્તિમાં બદલાઈ જાય. અને એટલે જ અહીંયા કોકરોચ માત્ર કોકરોચ નથી, તે રૂપક છે અદ્રશ્યતાનું, સર્વાઈવલનું અને કટાક્ષનું, અને સાથે જ પ્રતિકારનું અને કદાચ આશાનું પણ. કારણ કે જ્યારે પણ લોકો હજુ પણ મજાક બનાવે છે ત્યારે તેનો અર્થ છે કે તેઓ હજુ પણ સંપૂર્ણ રીતે હાર્યા નથી. તેઓ હજુ પણ બોલવા માંગે છે, સાંભળવા માંગે છે અને કદાચ કોઈ તેમની વાતને સમજે તેની રાહ જોઈ રહ્યા છે. તો હવે આવનારા દિવસોમાં આ વિવાદ ક્યાં વળાંક લેશે તે જોવાનું રસપ્રદ રહેશે. પરંતુ એટલું નક્કી છે કે હવે ભારતીય રાજકારણમાં મીમ્સ એ માત્ર મનોરંજન નથી રહ્યું, તે સત્તા સામે લડવાનું પણ એક સચોટ હથિયાર બની ચૂક્યું છે. અને આ બદલાતા ભારતની તસવીર છે કે જ્યાં એક કોકરોચ પણ સત્તાના પાયાને હચમચાવી શકે છે. તો દર્શક મિત્રો, હવે આ વિષય પર તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.